વાર્ષિક સાધારણ સભા ખરેખર આખા વર્ષ દરમિયાન આખા હિસાબનો તોડજોડની એક પ્રથા છે. આ સહકારી માળખું એવું છે કે સામાન્યમાં સામાન્ય માણસ પણ આ વિષયને અનુલક્ષીને ખૂબ આર્થિક રીતના સમૃદ્ધ થાય એ વિષયને આજથી 1949ની અંદર આપણા દિગ્દ્રષ્ટા ફાઉન્ડર અને તેઓના ઉપકરણે આજ દિન સુધી આ બેંકને જે તે બોર્ડ ઓફ ડિરેક્ટર, જે તે ચેરમેનના માધ્યમથી આજે 77 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આજે આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે સહકારથી સમૃદ્ધિ, આ સહકારી પ્રવૃત્તિના માધ્યમથી છેવાડાના માનવી સુધી આપણે પહોંચી અને બેન્કિંગ સર્વિસીસ કેવી રીતના પૂરી પાડી શકાય અને ભવિષ્યની અંદર આ ભારત દેશ 2047ની અંદર નવ ભારતની જે પરિકલ્પના છે, જે વિશ્વની અંદર ત્રીજા ચોથા નહીં પણ પ્રથમ સ્થાને આપણે પહોંચી શકીએ તે વિષયને થોડોક આપના દ્વારા લોકો સુધી પહોંચાડવા માગું છું. તો પહેલાં તો આ ખેડૂતો 1200 ગામના આ મંડળીના સભાસદોથી બનેલી આ બેંક છે અને એની અંદર મિત્રો ખૂબ સરસ 2022થી અત્યાર સુધીની અંદર તમને પણ જાણીને આનંદ થશે કે બેંકની કાર્ય પદ્ધતિમાં કેટલો સુધારો થયો. અને આજે પણ હું એવું નથી કહેતો કે આપણી બેંક સંપૂર્ણ થઈ ગઈ છે. આજે આપણે અહીંયા આગળ જે ખેડૂતો માટે જે 1200 ગામના આર્થિક રીતના સમૃદ્ધ થાય એ વિષયને જ્યારે આપણે લઈને બેઠા છે, ત્યારે હું તમારા સાથ સહકારથી આપણે કેવી રીતના આગળ વધીએ, અમારા મેનેજમેન્ટે ખૂબ સારી એક યોજનાઓ મૂકી છે, એને હું આપના તરફ થોડુંક ધ્યાન દોરું છું.